એવી બહેનો ગાતી હોય કેમ માનવડે કાન ઉડે રે અને સવારે જ્યારે મંજુ બાપા મંડપ હોય ત્યારે એવા મોતી વેરાણ
તમને દાંત કઢાઈને વયું જાવ એવું નહીં, જેની અંદર કાંઈક ટકોર હશે એવા પ્રખર સાહિત્યકાર, વિદ્વાન, વક્તા અમારે મંચુ બાપા વસોયાને પર તાળીથી વધાવો. મંચુ બાપા વસોયા. બાલકૃષ્ણલાલની, ઘનશ્યામ મહારાજની, સુરપુરા દાદાની, માતા પિતાની, કુળદેવી મહાતાની, ધરતી મહાતાની, ગૌ મહાતાની, રામદેવજી મહારાજની, હનુમાનજી મહારાજની, ના પાર્વતી માતા હર હર મહાદેવ. જાય હોય ભાઈ, આપણે અટાણે જૈનમાં હોત તો હારું હતું. બહુ વહેલું થઈ ગયું. આ છોકરાઓ બેઠા છે એટલે પ્રથમ પહેલા તો ગોબર દાદા અને મુક્તાબાને જોરદાર તાળીઓને ગગડાટથી વધાવો. કારણ કે એ આપણું સત્ર છે. પ્રવીણભાઈના ચિરંજીવી એટલે પુત્ર લવ વિલાસબેન અને પ્રવીણભાઈને પણ જોરદાર તાળીઓને ગગડાટથી વધાવીએ. આ મેરુલિયા પરિવારને આગળ આવો અનેરો ઉત્સવ એટલે બે ભેગું થઈ ગયું. તમારે આગળ મેરુલિયા પરિવારનો ભાવ ને પ્રેમ ઉજળો છે ને, ભાગ ઉજળા કહેવાય કે લવ અને સેતુ બે તમારે આગળ જોરદાર તાળીઓના ગગડાટથી લવ અને સેતુને વધાવી લઈએ. મેરુલિયા પરિવારમાં ભાવનાબેન દીપકભાઈ પાલડિયાની દીકરી સેતુ જ્યારે આવે છે તો આપણે ભાવનાબેન અને દીપકભાઈ પાલડિયાને પણ જોરદાર તાળીઓને ગગડાટથી વધાવીએ. એટલે જેની આપણે ઘણા સમયથી રાહ જોતા હતા એ પ્રસંગ આપણે આંગણે આવીને આજે હું તમે એ આનંદ માણી રહ્યા છીએ. અને ખરેખર જો બધા મહેમાનોને કહી દઉં બેસવાનું છે, આપણે 12:30 પ્રોગ્રામ પૂરો કરવાનો છે એટલે ત્યાં સુધી સટકવાનું નથી. બહેનોને ખાસ કહી દઉં, તમે નહીં હલો એટલે અહીંથી કોઈ નહીં હલે. તમે બેસો એટલે આને બેસવું જ પડશે. એમાં છૂટકો છે. તમે ઊભા થાઓ તો આ નાડા બાંધશો તો નહીં બી. એટલે તમે બેસજો. અને તમે બેહો કે ન બેહો એની વાત પછી દીકરી બેન અને કુમારની માથે છે. એટલે સેતુ ને લવ બે છે ત્યાં સુધી તો હવ બે છે. એટલે ખરેખર આ અનેરા પ્રસંગે જ્યારે મળ્યા છે ત્યારે આ પરિવારને એકવાર જોરદાર તાળીઓના ગગડાટથી વધાવીએ. અહીંયા સ્વયંસેવકો તરીકે જે સેવા કરી રહ્યા છે વહાલા સ્વજનો, ભલે કેટેસમાં આપણે કામ આપ્યું હોય પણ છતાં આ બધી સંભાળ રાખતા એવા સ્વયંસેવકોને પણ આપણે જોરદાર તાળીઓના ગગડાટથી વધાવી લઈએ. રાબડા ગામની ધરતીને પણ જોરદાર તાળીઓના ગગડાટથી વધાવી, જેમાં આપણે આવો અનેરો ઉત્સવ ઉજવી રહ્યા છે. આજના લાગણી અને પ્રેમ અને આનંદ ભર્યા ઉત્સવમાં લોક ડાયરાઓ અને ખરેખર સંતવાણી કહી શકાય, મા ભગવતીની યાદ કરી શકાય, લગ્ન ગીતની મોજ પણ માણી શકાય. અને અહીંયા જેટલા મોટી ઉંમરના માતાઓ વડીલો છે એમને એકવાર જોરદાર તાળીઓના ગગડાટથી વધાવી લે. એ આપણું સત્ર છે. નકર અટાણે પહેલા એ વાતો છે ઉંમરવાળા ગમતા નથી. આમ કે આ ખાજો નહીં પણ હવે ખબર બે જાનું મનું. એ આપણું સત્ર છે. એટલે મા બાપ આપણું પહેલું તીરથ છે, એમને વંદન છે. બીજી વાત, બચુભાઈ રાભડા તરીકે અહીં આ ગામની પ્રખ્યાતિ હતી તો આ ધરતીને વંદન છે. અને બસુભાઈના પરિવારને બસુભાઈને પણ આપણે જોરદાર તાળીઓના ગગડાટથી વધાવી લઈએ. જ્યારે કોઈ નહોતું પટેલ સમાજમાં કલાકાર તરીકે ત્યારે બસુભાઈ રાભડાવાળા હતા અને એને જોરદાર તાળીઓના ગગડાટથી વધાવી. અમારે બધા તેથી કાંઈ એમાં સમજી શકતા નહોતા. અને તઈ એને ખેડ્યું ને એ હતું. અટાણે થાવ હેલું છે. લ્યો આ દીકરીને અટાણે માની લ્યો કે સ્ટેજ મળી ગયું, દેશ વિદેશ સુધી એને આમ જવાનું થાય. અટાણે આ બહુ મોટી વાત છે. આવું બધું લાઇટું બાઇટું તેથી કાંઈ ન મળે. મોટરસાઇકલ રાજદૂત લઈને જતા હતા. અને આખા સૌરાષ્ટ્રમાં બસુભાઈ રાભડાવાળા નામ પ્રખ્યાત કર્યું હોય તો એ વ્યક્તિને ને એને કુળદેવી માતાને મા બાપને વંદન છે જોરદાર તાળીઓના ગગડાટથી વધાવી. તેથી વહમું હતું. અટાણે તો અમારા માટે હાવ હેલું છે. અટાણે પૈસા થઈ ગયા ને તેથી પૈસા જ નહીં, ત્યાં જ મોટો વાંધો હોય. હેલિકોપ્ટર સપનામાં આવે નહીં. એટલે હું સપનામાં ન આવે, ભાઈલું ન હોય. સપનામાં કેમ આવે? કાંઈક ભાઈલું હોય તો સપનામાં આવે. જુઓ આ છોકરા કેવા મોજ કરે. જો હા જોયું કેટલા ભાગ લઈને તેની માટે વિચાર તો કરો.
એક છોકરો હાસોવાળા 4-5, અને પેલા 4-5 છોકરા હાસોવાળું કોઈ ન મળે. એમના રેઠા મોટા થાય એ ભાઈ, ગજબ હતો. અને આ કપડા કેવા પહેર્યા આમ તો જુઓ. અને ઓલું તો કયું કપડું પહેર્યું છે એ ખબર ન રહી. હા દાંત ખેડમાં તમે મોકે પૂગ્યા, આમ આમ કરીમાં દોષી પૂછ તો ખબર પડે. અટાણે તો આમ બેહા એમ બેહાય. આ દીકરી અને આપણે દીકરો બેઠા છે, આમ બેહાઈ દીધી. બેહવાની વાત ક્યાં કરો, લગ્ન થયા પછી 5 વર્ષે હાહરા ગાય નો જવાય, શરમ વિના નો લાગે. બોલો તો પ્રવીણભાઈ, મારે જેવું બનેલું. પણ મારી ઘરવાળી અહીં હતી અને અમે બીજે કેમ જતા હતા, વચમાં ચા પીવા ગયા. બોલ્યા મેં કીધું કહેતો નહીં મારા બાપાને, મારા હાડે કહી દીધી. મારા બાપાએ 1000 ગયેલું દીધી મને, શરમ વિનાનો નકતો ને આબરૂ. પણ મેં કહ્યું હું થઈ ગયું એમાં, જવાય જ કેમ તારે? બોલો. અને તારે કઈ કહેવાય, આ બેઠા કઈ બોલે, એનો પરિવાર આનો પરિવાર બધા બેઠા છે, અમુક આનંદ થાય નહીં. અને ખરેખર હાથ વાત એ છે કે અમારા દીકરા આવી રીતે બેઠા છે, આટલા બધાની સાક્ષી છે. અને આ દાંપત્ય જીવન પર્યંત લગી આવો નવો પ્રેમ ને આવો નવો લાભ અને આવો નવો લવ રે એવી ઈશ્વર પાસે, માં કુળદેવી પાસે મનસુખ ગોસ્વામીની પ્રાર્થના. ખૂબ તમારું દાંપત્ય જીવન મહાન સુખમય વીતે. એકવાર જોરદાર તાળીઓના ગગડાથી નીતાવી. આ બહુ મોટી સમજણ. આ છે ને, આ જામીન છે બધા, આ સાક્ષી એમ છે ના, તું કહા સમજ નહીં. એટલે ખરેખર આ બધાની સાથે જે આપણે બેહવાનું થાય એ એક સાક્ષી છે કે અમે વડીલોની આશીર્વાદથી, વડીલોના વિચારથી અમે લગ્ન ગ્રંથિથી જોડાયા છીએ. અને પાછું જોગાનું શું કેવું, પ્રવીણભાઈ ને વેવાઈ બે પાછા મિત્રો. બોલો તને કહું ભાઈ, દીપકભાઈ નો અણવર પાછા ભાઈ છે. તો બોલો પ્રવીણભાઈ, હાથો આનો આમ જો, આ છોકરાનો જન્મ પહેલાનો હાથો. એટલે આ તમારો પેઢી સુધી પ્રેમ ટકી રહે, આનું નામ જ વિચારધારા કહેવાય. એટલે બે પરિવારને જોરદાર તાળીઓના ગગડાટથી વધાવીએ. આમ સારું આ પ્રોગ્રામમાં, નકર દાદા ભાગના તમારે ફાળાના પ્રોગ્રામ હોય. ગાયો માટે આવજો, બાયું માટે આવજો, ઓને માટે આવજો, ઓને માટે આવજો. કેવું પણ આખી રાત માગ્યા જ કરવાનું. બોલો, આમાં કાંઈક નાખો, આમાં કાંઈક નાખો, તો સવારે કંઈક ગોઠવો. એટલે આવો આનંદનો પ્રસંગ મળ્યા છે, ખૂબ જ આનંદ કરવા માટે મળ્યા છે. અને હું તો મારી જૂની મિત્રતાને એવી યાદ તાજી કરું છું. આ ભાઈ લવને જોઉં છું, તેથી મેં કીધું આપણે આ લવને કેડી નાટા મારતા હતા, અને આજ આમ જોવો મારા કરતાં મજબૂત થઈ ગયો. એટલે હસવાનો હારો હોય ભાઈ તો થાય. નકર અટાણે જો ઘણા છોકરાને આપણને એમ થાય કે આંગળા છે, હાઠીકડા છે, એવું હો પાટલુંની ઇસ્ત્રી ફરી આવેલું આવતું હોય. ખરેખર એટલે એમાં પ્રવીણભાઈને મારે વંદન નથી કરવા, મારે વંદન તો કરવા છે ખરેખર વિલાસબેનને. વિલાસબેનને જોરદાર તાળીઓના ગગડાટી વધાવો. એવો પ્રેમ એનો માનો. એટલે બસ આ બરોબર છે. આ હવે ફેરવતા ને આમને બધું રાખજો. હા, સાઉન્ડ વાળાને જોરદાર તાળીઓના ગગડાટી વધાવો. અમારા જમાઈનું છે નવરંગ સાઉન્ડ. રસોઈયાનો જમાઈ આજે આવ્યો નથી. ક્યાં ગયો હે કુમાર આવ્યો છે ને કે હા હવે આવ્યો, તું નો આવ્યો, પુષ્ટિ આવ્યો નથી આવ્યો? આવે છે, આવે છે ને, નથી આવ્યો તો મારો દીકરો એ નો આવ્યો. તે રીલ્સ કોણ બનાવશે? હવે તો અમારે કલાકારોને રીલ્સ બનાવવી પડે, રોજ મૂકવી પડે, પોસ્ટર કરીને મૂકે, હું આવી રહી છું, આવી રહ્યો છું. પણ એ તો આવી જો ને થાકો એટલે. ભગવાન ભગવાન ખૂબ આનંદ કરાવો છો. હા, એટલે પહેલો રાઉન્ડ હું થોડો લે, કારણ કે તમે જેની રાહ જોવો છો એવા બેન શ્રી શ્રુતિબેન પટેલ પધાર્યા છે. એમને જોરદાર તાળીઓના ગગડાથી વધાવીએ. નાથુદાનને જોરદાર તાળીઓના ગગડાથી વધાવીએ. અમારા સાજિંદા મિત્રો કૌશલ કેશવદાસ બાપુ ઉસ્તાદમાં અને બીજા અમારે વિજયપરી બાપુ, એમને પણ જોરદાર તાળીઓના ગગડાથી વધાવીએ. બેનજો પર વિજય વાઘેલા બાપુ,
એમને પણ જોરદાર તાળીઓના ગગડાથી વધાવીએ. મજીરામાં ભાઈ રમેશભાઈ અને ભરત બાપુ, એને પણ જોરદાર તાળીઓના ગગડાથી વધાવીએ. નવરંગ સાઉન્ડ રાજકોટથી અને ખૂબ સંચાલન સારું કરે છે એવા વહાલા સ્વજનને પણ જોરદાર તાળીઓના ગગડાથી વધાવીએ. આ વિડીયોવાળા ભાઈ નાની એવી કસકડાની પટ્ટીમાં આખી જિંદગી આપણે તમને મને હવામાં હાલતા ચાલતા દેખાડે, ભલે ખાટલા વાહુ હોય તોય, એમને પણ જોરદાર તાળીઓના ગગડાથી વધાવીએ. હૃદયથી વિશેષ આ આયોજન કર્યું છે એટલે આ પરિવારને જોરદાર તાળીઓના ગગડાથી વધાવીએ. અને ઈથીને વિશેષ લવને જોરદાર તાળીઓના ગગડાથી વધાવી કે એના લગ્ન છે એટલે આયોજન થયું છે. એટલે ઈથીની વિશેષ સેતુ દીકરી આવી છે એમને પણ જોરદાર તાળીઓના ગગડાથી વધાવીએ. એ મેરુલિયા પરિવારની લક્ષ્મી બેઠી છે, એ લક્ષ્મીને પણ વંદન સાથે તાળીઓના ગગડાથી વધાવીએ. અને એની હાહોને વધાવો, એમાં કઈ ના પડાય ભાઈ, એને હાહુ હારોને તાળીઓના ગગડાથી વધાવો. તાળી નહીં પડે કોઈ નહીં, એમાં હું તાળી પડે આમ કાળો ને આમાં હું વાંધો અવાજ આવે ને આમ આમ આમ. સરસ, હાલો કરો, હાલતું કરો. ઓરે મનસુખ પાણી પીએ. જલસ છે, હો જલસ છે, બીજું કઈ નથી. હાટ કામ તુલસી કળાનો બજા
ગામજનો ભલે બધાયા એ મેલડીયા પરિવારમાં ગોબર બાપાને પરિવાર તમારી વેદેવી જોતો તો વાત વેદેવી જોતો તો વાત તમ ધડકે હૈયા હેની ખેલણ લાગે ખાટ વાલા સગા સંબંધી સ્નેહી જનો ગામ જનો ભલે બધાયા તમારી મેરુલિયા પરિવાર એટલે ગોબર બાપાનો પરિવાર વેલેરી જોતો હતો એવા પ્રસંગે જ્યારે મળ્યા છીએ ત્યારે એટલા બધા બહેનોની હાજરી છે ત્યારે ખૂબ આનંદ થાય નકર બૈરાઓને પ્રોગ્રામમાં ઘણા ઠેકાણે ઓછા આવવા દે આમાં તો આવવા દેવા પડે નકર બૈરાઓને એમ કે હુઈ જાવની સાનો મન્યો હુઈ જાવની નથી આવવા દેતા એટલે પેલું ચાલુ થયું નથી થયું હે થાય છે એ ઠીક એમાં ફોટાનું રાખ્યું છે આપણો નહીં હોય સેશન ફોટા સેશન થાય મારી સાથે મેં કીધું પછી અમુક સમય પછી મેં તું કરવાના હોય એવું નથી ને કાંઈ તો વાંધો નહીં નકર એવું ઘણે ઠેકાણે એવું હોય મેન કલાકાર આવે પછી ચાલુ કરે ત્યાં સુધી બંધ અહીંયા એવું નથી નકર એવું હોય ફિરોજીરાની આવે છે હા હાલો ફિરોઝભાઈ ઈરાની આવે છે એ મારી જે મોટા તો થઈ ગયા છે પણ કાંઈ એમાં વાંધો ન આવે જે હજી ગોઠણી આવવાની કહે જોજો તમે એને એકવાર જોરદાર તાળીઓના ગગડાથી વધાવો ભાઈ બહુ સારા માણસ છે 600 ને માથે ફિલ્મો કરી બોલો એ તો હમણાં આપણે નહોતા પણ ફિરોઝ ઈરાની હતા ઓલી મમતાબેન હોની નહોતા ઢોલમાં ખુદ બે હા ધોરી આંખું વાળા એટલે પણ હતા એમણે કીધું કે ખોટું કીધું નથી ખરેખર બહુ આનંદ કર્યો હતો હળમતિયા હતા ને હળમતિયા ગીત અમારો આનંદ છે ને તમે કમાવો એની માથે છે તમને ભગવાન રાજુ દે ને વધુ કમાવો એટલે અમારું હાઈલાજ કરે એટલે ઘણા એમ કે એટલો બધો ખર્ચો શું કામ કરવો જોઈએ તો ઘણા દાટીને મરી ગયા બીજાને કામ આવ્યું નો ખાધું નો ખાવા દીધું પારાથી આવી લૂંટી લીધું વેત આવે અને પ્રેમ ને લાગણી હોય તેથી વાપરી લેવું સમય હોય દીકરાના લગ્ન છે એની જેટલો આ જગતમાં ઉમળકો બીજો હોય ને એમાં માને જે હરખ હોય ને એટલો તો બાપને ન હોય માને તો બહુ જ હરખ હોય આવી ગયા જો આવી ગયા ફિરોઝભાઈ ઈરાની વધારે છે જોરદાર તાળીઓના ગગડાથી વધાવીએ જેને 650 ઉપર પિક્ચરો કર્યા છે અને એને આપણે વંદન કરીએ અહીં ઉપર જ આવી જાઓ હાલો હું તમને હમો તેડવા આવું એમનો આપણે લાવો લેવો છે બેનને આપણે સાંભળવા છે નાતુદાને સાંભળવા છે 5 મિનિટ હું બોલી લઉં પછી તમને મને ચીઠી મોકલજો ભાઈ તું બંધ કર્યો બીજા વાળો તો આપણે તરત જ કરશું પેલા બેન જ લઈ લેવા છે ને તમે કેવા માંગુ તો ઘડીક વાર આપો ત્યાંથી જરા પરમારું કહી દીધું બસ નામ બંધ થોડો ખોટો પ્રવીણભાઈ અમારા લગ્ન છે તે કેમેરો જ નહીં તો મેં 3 વર્ષ પહેલા 5 વર્ષ પાછા ઉઈ જવાનું કેમેરો પાછી વિડીયો ઉતાર્યા ને ખુરશી બેઠા નામ બેઠા તાજું કીધું 5 વર્ષે મહેમાનો બધા રહ્યા છે આપણે એને જોરદાર તાળીઓના ગગડાથી વધાવીએ વધારે વધારે હોયા એમ ગોઠા પડો પણ ભલે ને અટાણે ઘર ધણી એના દીકરાઓ કાલની પમદી મહેમાન જ હશો તે પછી આપણે એમ હોય જોરદાર તાળીઓના ગગડાથી વધાવો મેરુલિયા પરિવારને આંગણે એટલો માનો મેરામણ ઉમટો છે પણ ક્યારેય કે તમારો પ્રેમ લાગણીને ભાવ હોય ત્યારે બાકી કોઈને ખાવાની પડી નથી હો તમારો પ્રેમ હોય તો આવે અને તમારે પ્રેમ હોય તમારે આગળ કઈ આવે કે તમારી માથે ઈશ્વરની કૃપા હોય તો આવે નગર બરકો તો ન આવે કુતરું ન કરે દરવાજો ખુલ્લો રાખો તો કારણ કે ધોકાઈ હોય ક્યાંથી આવે એ જ તારા આંગણિયા એ પૂછીને કોઈ જન આવે રે આવકારો મીઠો આપજે
કામ છે માનવીની પાસે બસ એટલું જ કમાયું એ માપે રાખ્યું બસ ધડબડાટી માપે. એટલે બહેનોની હાજરી છે એટલે મારે આજે કોઈ પ્રસંગ એવો છે ને એટલે વાત કરું. આપણે ખૂબ આગળ વધ્યા ભગવાનની કૃપાથી, હજી ખૂબ આગળ વધશું. સમજણમાં બરોબર માપે છે પણ થોડુંક ઘટવા માંડ્યું છે. આ દેશમાં વૃદ્ધાશ્રમો ખોલવા પડ્યા. 3-4 સંતાનને મા પેટમાં જગ્યા આપી શકે, 3-4 સંતાનોને બાપ કાળી મહેનત મજૂરી કરી મોટા કરી શકે, પણ 3-4 સંતાનો કોક એવા સ્વાર્થી જન્મે છે. મા બાપને ફ્લેટમાં જગ્યા આપતા નથી, મા પેટમાં જગ્યા આપતી હતી, મા પેટમાં જગ્યા આપતી હતી, મા પેટમાં જગ્યા આપતી હતી. આ વિચારવાનો મુદ્દો છે. લવ અને સેતુના આ લગ્ન જીવન 16 તારીખે શરૂ થાય અને આપણે બધાની સાક્ષીને આશીર્વાદ એવા વરહે. પણ એમાં દરેક યુવા દંપતી એવો વિચાર કરજો અને એક એવી પ્રતિજ્ઞા કરજો આ લગ્નની સાક્ષી કે અમે ભ્રૂણ હત્યાનું પાપ નહીં કરી અને દીકરીને દીકરાનો ભેદ નહીં રાખી, દીકરીને દીકરાનો ભેદ નહીં રાખી. આ બહુ જરૂર છે. આ દીકરો જન્મે તો આખા ઘરને હને પાતો ઉપડી જાય, મને બાબુ આવ્યો, મને બાબુ આવ્યો, મને બાબુ. પણ હું છે બાબુ આવ્યો હતો મૈન હક પણ ગોઠવા નગર સિંદોર સોપડવો છે. એટલે સિંદોર સોપડવો એટલે પૂરા હનુમાનની આઈલમાં નહીં હો. કુવારા કંપની નોખી ચેનલ હાલતી થાય અને કુવારા રહી જાય છે એનું મને દુઃખ. કરેલું પાપ મા બાપનું મેન, તમે કરેલા પાપનું પરિણામ આજ આપણા નિર્દોષ સંતાનો ભોગવે છે. અને એક બીજું, દીકરો જન્મે તો હરખ, દીકરી જન્મે તો 20 રૂપિયાના ગોળાય નહીં નો વેચે. દીકરો જન્મે તો મહિનો એક પેડા વેચતા. ખલ આપણે ત્યાં બાબુ આવ્યો, મોટા મીઠા કરો. દીકરાનો જન્મદિવસ ઉજવો ને તો મા બાપ તરીકે બેઠેલા મારા વહાલા સ્વજનો આપને વિનંતી છે, દીકરીનો જન્મદિવસ તમારે ઉજવવો જોઈએ. તો જ તમે મા બાપનું પાત્ર ભજવું કહેવાય, તો જ તમે મા બાપનું પાત્ર ભજવું કહેવાય. દીકરીનો જન્મદિવસ ઉજવવો જોઈએ. હા તો એમાં પેલી દીકરી જન્મે ને તો હવે એમ કે અમારને લક્ષ્મી આવી, મને માણું આવ્યું, અમારીને ખુશી આવી, અમારીને ટીનું આવી. બીજી જન્મે ને મોઢું જ ફરી જાય. થાળી બરોબર. મને 2 પાત્રો વિશેષ ગમે છે, દીકરી અને માં. એટલે મારે કઈ બાપુ જયારે વાંધો નથી અને કઈ યુવાનો વાંધો છે ને ઘણા એમ કે તને અમે શું લાગીશ. આપણે વંદનીય છો, આદરણીય છો, સન્માનીય છો, પૂજનીય છો, પણ માં બાકી આ જગતમાં વગડાના માં છે. માં જેવું પાત્ર હજી ઈશ્વરે બીજું સર્જન કર્યું જ નથી. આ માનું પાત્ર છે. મનસુખ વસોયા ઓફિશિયલ નામની ચેનલ ચાલુ કરી છે, મનસુખભાઈ વસોયા ઓફિશિયલ ચેનલ.
પણ કોમેન્ટ મારા બાપલા દયા ભાવ રાખીને કરજો હો. નકર ઈ બહુ વિચારવા જેવું. અમુક કપલીનું હોય, હવલાટાની કપલીનું હોય, પોઈનું. બે આશ્રમો મેં અકાલી છે ને મને ખબર છે, માનવ મંદિર પાગલ આશ્રમ અને મા બાપનું ઘર વૃદ્ધા આશ્રમ. સાવરકુંડલામાં આપણે બે આશ્રમ અકાલી છે. બે આશ્રમની માલિકો વધુમાં વધુ મારું જીવન આપણે તન મન ધનથી સમર્પિત કરેલું છે. અને બે આશ્રમની માલિકો, એકમાં 24 વૃદ્ધ બહેનો છે અને એકમાં 59 વૃદ્ધ પાગલ યુવાન પાગલ બહેનો છે. બહેનો જ રાખી, પુરુષો નથી રાખતા. અને 10-12 વર્ષથી આપણે વૃદ્ધ પાગલ આશ્રમ ચાલુ કર્યો છે. અને વિવેક જોશી આપણે અમરેલીના ડૉક્ટરની દવાથી નકરી ભેગા હેર્યા હોય, ફેર્યા હોય, ફોટા પાડ્યા હોય, તમે જોવો તો સ્વભાવ જોયો હોય, ઊંચાઈ જોયો હોય, કલર જોયો હોય, તમે જોવો તો વેઇટ જોયો હોય, અને તોય 400 મહિના વરદી થાય તો કે ન ચાલે. કેવું આ દીકરી બેઠી છે અને એના મા બાપ બેઠા છે કહું, દીકરો બેઠો છે એના મા બાપ બેઠા છે કહું. આ સાક્ષીની વાત છે. તમારું જીવન છે, કાંઈ ઉજળા દિવસો હોય, પણ તમારા જીવનમાં કોઈક પાંચના સુખ દુઃખના દિવસો આવે તો બેઠેલા બે દીકરા દીકરીને મારી પ્રાર્થના છે, આ વાત બરાબર યાદ રાખજો. ઉગે છે આથમે છે નો ઉદય હોય છે, ઘોર અંધારી રાત પાછળ સૂર્ય છુપાયેલો હોય છે. દુઃખ ને સુખ આવવાનું છે. પાછથી દુઃખ ના આવે તો નિરાશ ન થાવ. અતિ તમારા જીવનમાં સુખનો સાગર ઉમટી જાય તો બહુ આનંદમાં આવી અને ઓવર જીવન જીવવાની શરૂઆત ન કરો. આ બરાબર વિચારવાની જરૂર છે. અને મેલોડિયા પરિવારને પણ કહું છું કે આ પારડિયા પરિવારમાંથી જે દીકરી આવી, તમારા આંગણે લક્ષ્મી આવી છે, એ લક્ષ્મીને દીકરી તરીકે કાયમને માટે વધાવજો. એવી આ મનસુખ વસોયાની તમારી પાસે પ્રાર્થના સાથે વંદના છે. કાયમ સ્વીકારજો, અમારી દીકરી છે. અને દીકરીને મારી પ્રાર્થના છે, પારડિયા પરિવારને આંગણે તું સુખી હતી, અહીંયા સુખી થવા નહીં. પારડિયા પરિવારને આંગણે તું સુખી હતી બેટા, અહીંયા તું સુખી થવા નથી આવી. અહીંયા મેરુડિયા પરિવારને સુખી કરવા આવી છો. એના સુખમાં તારું સુખ સમાયેલું છે. આ પરિવાર સુખી થશે, એમાં તારું જીવન સુખમાં જીવન કાયમને માટે વીતશે. અહીંયા તું સુખી કરવા માટે આવી છે. દરેક દીકરીને આ વિચારવાની જરૂર છે. દરેક મા બાપે પોતાની પુત્રીને આ કહેવાની જરૂર છે કે બેટા અહીંયા 20-22 વર્ષ હતી, અહીં સુખી હતી અમારે ઘરે, હવે તું તારે ઘરે જાશો, એ પરિવારને તું સુખી કરવા જાશો. આ વિચારજે, એ પરિવાર સુખી થાય તો તારું સુખ એમાં સમાયેલું છે. આ દરેક દીકરી જો ભારતની વિચારે તો આ દેશમાં કાયમ ઘીરે ઘીરે રામરાજ આવે ને રામરાજ રે. એમાં બે વાત ફેર નથી, પણ આ વિચારવાની ખાસ જરૂર છે. થોડુંક સહન કરતા શીખી જાઓ. નાની દીકરીને મારી ખાસ પ્રાર્થના છે, કક્ષાથી બહાર વિચારો નહીં. આપણા મા બાપથી વિશેષ વિચારો. આપણા મા બાપની જે વિચારધારા હોય અને આપણા મા બાપની પરિસ્થિતિ હોય એ જોઈને અમે વિચારો. આજ પ્રશ્ન ન્યા થયો છે, મારી દીકરી કામ નહીં કરે, ઠીક બેઠી ખા તો માનવી પડશે. હજી તો દીકરીને જોવા આવ્યા તો એ છોકરીની માં કિચનમાંથી બારી આવે. કિચન એટલે રહોડું ઘોક્યું રાંધવાનો પોઈન્ટ, ત્યાંથી બારી આવે. હજી તો મહેમાન સોફા માથે બેઠા, ખુરશી માથે બેઠા હોય, હેઠા બેઠા, જેવી વ્યવસ્થા તો આમ કઈ આરતી ઉભી રહી. જય શ્રી કૃષ્ણ ભાઈ, મારી દીકરી કામ નહીં કરે, હું કવિ હસું, તમારા ભાઈ કઈ ન હોય, આ બેઠા. તો ઓલા કહેવાય એવા કે તમારી દીકરીને કઈ કામ જ નહીં. આપણા દીકરા એને જ ગોઠવો કે કેમ કે આપણે કાંઈ છે જ નહીં. આપણે હવા હાથ પોણાનો એક તપેલીમાં 2 વાર પોતું થાય તો 1 લોટો પાણી ભરશે. આ બહુ જરૂર છે. કોઈ કહેવા વાળું નથી એટલે હાવ છૂટા સરવા માંડ્યા. કંટ્રોલ જોઈએ. ધર્મગુરુઓ હોય, વડીલો હોય, કથાકાર હોય, કલાકાર હોય, એને વિચારીને સમાજની વચ્ચે વાત મૂકવાની જરૂર છે. ઠપકો દેવાની જરૂર છે. એટલે હા આમ હાલે સવારે ગોતવા જવા પડે, ઊંધા સૂતા હોય. આ તો 1000 ગાંવ શેતાની વાત છે, આ બધું તો વાત નથી. વિચારવું છે કોના સંતાનો છે, કોણ આપણો મા બાપ છે, કોણ આપણો ધર્મ છે, કોણ આપણે
ધરતીમાં જીવીએ છીએ, ક્યાં ધરતીમાં જન્મ લીધો છે, થોડુંક તો વિચારીએ કે આ સંસ્કારમાં આપણો ઉછેર છે. અને દીકરી બેનું નહીં કહું, કામ નથી કરવું એ વિચાર મૂકી દો. હાહુને હાહરાને મા બાપ તરીકે સ્વીકારવું તો બરાબર છે, પણ દીકરી હાહરે બેન મોકલવાના છે. એમ બધા મારી દીકરી હાહરે છે. દરેક બાપની દીકરી હાહરે હોય, દરેક માની દીકરી હાહરે હોય. એ માએ કરિયાવરમાં 2 શબ્દો દીકરીને આપવા છું કે બેટા તારી હાવો હારા 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 નણંદ જેઠાણી હારા, અરે મારા કુમારી હારો, તારે કામ કરવું પડે નથી, પણ થાય એટલું કામ કરજે. આ તારી માના કરિયાવર રૂપી શબ્દને જિંદગી ભર યાદ રાખજે કે તારે થાય એટલું કામ કરવાનું છે. આ વિચારવાની જરૂર છે. કામ કરવું પડે મટાણે કોઈને છે જ નહીં, પણ કામ કરવું પડે તો કરવાનું છે. ફિઝિયોથેરાપી જવાની મારી જરૂર જરાય ના નથી. કાંઈ શરીરમાં તકલીફ હોય તો ફિઝિયોથેરાપીમાં જવું જોઈએ, પણ હા એમને રાંઠવા ખેંચવા જવાની જરૂર નથી. આમાં એના કરતાં લોટ મહલોની હમાય ઘીરે ઘરવાળાની 2 રોટલી ભાવે વધારે બિચારો 5 વર્ષ કફ મારી ઊણી રોટલી થાય તો જરૂરી છે. અઠવાડિયે કાયમ કપડાં ધોવાના મશીનમાં કપડાં નાખો, પણ અઠવાડિયે એકદી શીપરી માથે નાખીને ધોકાવાની આ ફળું બધું પૂરું પડી જાય. આ બધું હટોડ બોમ્બ થઈ ગયું છે. આપણે વિચારવાનું જરૂર. અત્યારે 70-80 વર્ષની બેનો નાખ 70-80 વર્ષના બાબાના હાથ પગ ન દુખે, 35-40 વર્ષના શું થયું છે? અહીંયા જોઈન્ટ દુખે છે, કમર બહુ દુખે. એ દુઃખ છે, કામ નહીં કરો તો દુઃખ છે. જ્યાં નોકરાની જાજી આવતી, નોકરાની આવતી નિશાને રોજી રોટી હાલે એનું આવું જોઈએ. પણ જ્યાં જાજી કામ કરવા વાળી બેનો આવતી હોય ને, જ્યાં ઘેરે નોકરાની નરવી નરડી જેવી, બોસ બીમાર, હિંડોળામાં થઈ શકતા હોય, પણ હા તમે બોલો બામ કોઈ તો બેટા બીમારો તો હોવું જોઈએ. મગે મારી ના નથી, પણ જેટલું કામ કરશો એટલું શરીર તમારું તંદુરસ્ત રહેશે અને એટલા તમે આત્માથી આનંદિત રહેશો. ભગવાન કૃષ્ણનું જીવન જુઓ. પ્રાગટ્યથી માંડી સ્વર્ગાગમન સુધીમાં કૃષ્ણએ મહિનો એક કોરો ખાધો એવો ઇતિહાસમાં દાખલો નથી. અને અટાણે આપણે ભગવાનની દયાથી કૃપા ખૂબ સારી છે. મારી કાંઈ ના નથી, પૈસા વાપરવાના જ હોય, વેડફવાના ન હોય. વાપરવાના હોય, વાવવાના હોય, વેડફવાના ન હોય. એટલે તમે જો અટાણે વર્ષમાં 3 વાર રિલેક્સ થવા જવું પડે. ચાલો 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 રિલેક્સ થઈ, ચાલો 8 દી રિલેક્સ થવા ગયા હોય, 4 દી બાંધવામાં જાય. હા તો હજાર કામ શેટાની વાત છે, એની વાત નહીં. બહુ સમજે. એમાં મારો કહેવાનો હેતુ છે 4 દી નહીં, 8 દીનું આયોજન હોય તો 4 દિવસનું કરો. 4 દિવસની 2 દિવસ જાઓ. જેવા ઘરેથી આનંદથી ગયા છો, હવા એવો આનંદ લઈને ઘરે આવો તો તમારું મારું દાંપત્ય જીવન મહાન બને. તો દાંપત્ય જીવન મહાન બને, તો દાંપત્ય જીવન મહાન બને. આમ ગાડી અહીંથી ગાડી ઉપાડવાના હોય આપણે ફરવા જવામાંથી, કેવું ગોઠવી ફિટ કેવું કર્યું જવું ફરવા 8 દિવસ. આ જીવનની ગાડી લઈને આપણે નીકળ્યા છીએ. આ જ્યારે પૂરું થઈ જાય એની કાંઈ તૈયારી નથી. ઓલું તો હમી હાલમાંથી નાવાનું સાબુ લીધો ને, બ્રશ લીધું ને, દાંતણ લીધું ને, ઓવાળ્યું લીધું ને, સડો લીધો નાવાનો, બેટરી લીધી કંઈક વાના. આ જિંદગી કાલ પૂરી થઈ જાય, આખો હિસાબ કરવાનો છે. તેથી કાંઈ જવાબ નહીં મળે. અને આ અહીંથી મોટર તૈયાર કરતા હોય તમે જોજો કેવું ખડકે આમ. એ પેલો ઠેલો અહીં મૂકી દેતો છે, અહીંયા મૂકો. અરે આ બાજુ નહીં, આ બાજુ 2 કાંઈ મૂકો, અહીંયા મૂકો, 2 અહીંયા મૂકો. અરે પેલો મારો નાવાનો સાબુ લીધો, ઓલો પેલો પાણીનો શીશો લીધો, એ અહીં રાખી દો. એવું ગોઠવે. અને પછી ભાઈ 4 દી જાય, પેલા ખીસો હળવો થાય, બાઈકે પણ જવું પણ નથી જવું. અને એમાં એ તમે આલ્બમ મને બતાવો, હું 8મા દીના ફોટા ઓળખી જાઉં, 8મા દીના ફોટા લાવો. એ સેલ્ફી પોઈન્ટ પાડવાનો હોય ને, જ્યાં પોઈન્ટ હોય ને સેલ્ફી પાડવાનો પોઈન્ટ, રીલ્સ ઉતારવાનું હોય ને, રીલ્સ ઉતારવાનું મોટા. અને ત્યાં પેલા બધા ફોટા પડાવતા હોય ને, આપણા તેથી નીકળવું હોય, હોટલનું ભાડું લઈને નીકળ્યા હોય ને ત્યાં પોઈન્ટ ભાળી જાય. એ અહીંયા આવતો શું છે ફોટો પાડો નથી પાડો. અરે ભાઈ હાલના બધા ફોટા પાડો, હા પાડો.
અને પછી ગાડી ઘીરે આવે ભાઈ પ્રવીણભાઈ, પછી તો તમારી વાત નથી હોતો, હજારગાંવ શેઠાની વાત છે. અહીં ગાડી ઘીરે આવે ઓલી ભાઈ તો એક છોકરું તો એક જ હોય, મુનો મમ્મી પપ્પા ટૂંકું ટૂંકું, મુનો મમ્મી પપ્પા ટૂંકું ટૂંકું, અને શિવાડે પાછું ટૂંકું. પછી આમાં છોકરી ખેંચા કરે એના કરતા વેચનો પટ્ટો ફોટાડી દો ને, એટલે પ્રશ્ન જ નહીં કાંઈ. ટૂંકું શિવડાવીને વારે ફેરે આમ જોઈએ રાખવું, આમાં એના કરતા લાંબુ લગાડી દો ને વેચ એક પટ્ટો. ખાસ કહું દીકરીઓને, તમે આદર્શ દીકરી છો, આદર્શ સ્ત્રી છો, આદર્શ માં છો, આ દેશની ઝળહળતી જ્યોત છો, આ દેશનું તમે હીર છો, આ દેશનું તમે નૂર છો. તમે એવા વસ્ત્રો પરિધાન કરો કે હમી વ્યક્તિ જોનારને એમાં માં ભગવતીના દર્શન થાય, શક્તિના દર્શન થાય, અને શક્તિના દર્શન થાય. ખરાબ નજરથી જોઈ જ ન શકે. તમારા વસ્ત્રો એવા પરિધાન કરેલા હોય, કોઈ પણ વ્યક્તિ તમારી સામે ખરાબ નજરથી દ્રષ્ટિ જ ન કરી શકે. એમાં એને લક્ષ્મી દેખાતી હોય, એમાં એને જોગમાયા દેખાતી હોય, એમાં એને માં દેખાતી હોય, એમાં એને શક્તિ આ દેખાતી હોય. આપણે ફિરોઝભાઈને રજૂ કરવું ને? હા, કરી દો. 2 મિનિટમાં મારું શેઠા મોસમ લઈ લો. શેઠા મોસમ લેવી પડે ને, લઈ લે મનસુખ, શેઠા મોસમ લઈ લે. પછી આપણે ફિરોઝભાઈ પછી તરત જ આપણે બેનને બહાર દેવું. તમે કહેવો એમ આપવાનું છો, તમારે જેવી રીતની ઈચ્છા હોય એ પ્રમાણે લખીને મોકલજો. આપણે આનંદ કરવા માટે મળ્યા છીએ, અને હવાયો આનંદ કરીને છૂટું પડવાનું છે, એવું હું પ્રેમ લાગણીને ભાવથી આવ્યો છું. પ્રવીણભાઈ બરાબર તમે સમજો. પ્રવીણભાઈ મને કહે 7 વાગે બે 7 વાગે નો 8 જ ચાલુ થાય, 8 જ ચાલુ થયું. કારણ કે મને ખબર હોય અમે ટાઈમ ટેબલ વાળા માણસ છીએ. પણ આગળ વાત કરું તો વાત એવી છે કે મા બાપ પેલું તીર્થ છે, બધી વાતો આપણે કરવી છે. પણ કાનજી ફોટોને એક દોહો કરી અને ફિરોઝભાઈને મારે રજૂ કરવા છે. ઓલી વાત હતું મેં કીધી, ઓલી બાઈ છોકરો તેડીને વહી જાય અને આવડા કે ઠેલા ઉતારો તમે, હું નથી ઉતારો. ઘેરે જાવ ને ખબર પડી જાય વાતાવરણ ગરમ છે, માપે છે માઇનસ છે. છોકરાને માં હમ ખાલી જોવું જ પડે. ઘણા અનુભવી છે. દિવાળી ગઈ ને અને એમાં આપણે પૂછીને હું છે 39.5 અને ઘરે જઈને એવું કહીને ક્યાં હા બોલ હું છે રસોઈ તો હવે સોનો રોટલી થઈ જાય. એટલે ગોળ હતો ડિગ્રી નહીં, ગરમ નહીં, ઠંડુ વૈશ માંગવાનું નહીં, સવારની હાથ બપોર નહીં, બાળકની વ્રત જોવાનું. અને ઘરે જઈને એમ કે ને ક્યાં ગઈ, હું છે બરફ ઓગળ્યા પછી ગરમ. એટલે સેતુ તારે કોલ 17 ડિગ્રીમાં રહેવાનું છે. નામ પણ લવ એટલે પ્રેમ, લાગણી, ભાવ અને ભગવાન રામનો લવ. એકવાર જોરદાર લવ ને તાળીના ગગડાટી વધાવો. કિરણભાઈ આ લવના જન્મદિવસ ઉજવવામાં આવ્યો હતો, તેડીને મેં આટા માર્યા હતા. નહીં હવે મને તેડે એવડો થઈ ગયો. એટલે પ્રવીણભાઈ મારે તેડું નતો, ભાવનગર રહેતા હતા. પછી ભાવનગર એની ઘીરે મૂક્યો હતો. હવે પાછા એમ કહેતા હતા સુરત આવજે, કીધું આવે કે રાફડા તો આવે છે, તો રાફડા તો આવ્યો. એટલે પછી ઓલો ઠેલા ઉતારતો હોય ને, એ ઠેલાની દિશા પછી માઠી હોય, ખડીકા હોય કાંઈ હોય ને એમનો ખટકી દે, પછી દેખીમાં એમને નાખો. અને એ પછી હોલમાં ઠેલાનો ઘા કરતા હોય ને, ઠેલા કે આમ હોય કઈ લઈ જતા તે કેવા હાસવતા હતા. હવે હા એમ કેરી હોય ને ત્યાં સુધી હવે હાસવે કેરીમાંથી રહકાર લીધા પછી ગોઠલા ને સાલોતરા રઝળતા હોય એમ હોયલા. તો હવે માણા મૂકે, માણા તો મૂળિયા કાઢી નાખે, કેરીની ગોઠલીમાંથી ગોઠલી કાઢીને મુખવાસ કરી નાખે, એનું નામ માણા. માણા મૂકતા છે. મોટરસાઇકલ એક ટાંકી ભાઈ પેટ્રોલ શું કાઢે ગાંઠલેટ ચડાવે, માણા મૂકે. પણ પછી ઓલો આમ ગાહડી જેમ પડે સોફામાં, કોઈ દી ન જોવાય, કોઈ દી જવાય જ નહીં. એમ બોલે ને એટલે ઓલી બાઈ રખોડામાંથી આવે, કોઈ દી તમારે ભેગું અપાય નહીં, તે કોની ભેગું જવું છે.
એવા બે શાદી તો માથાકૂટ હાલે અને પછી વળી 400 મહિના થાય અને આ રીહના પાછા રૂજાઈ જાય ને એટલે પાછા વેકેશન આવે તો ચાલો આજ ફેર ક્યાં જવું છે પાછા ઉપડે અને દાદા દીવ બાજુ જ ભાગે કોણ જાણે ત્યાં શું છે ભગવાન શેના મંદિર હોય મારો રામ જાણે ત્યાં કે સરોવર બહુ મોટા હોય ભેગા બધા નાતા હોય કોઈ સરોવર મેલા થઈ ગયા હોય પાછા આવે ખ થાય ને દાદર થાય એમ કોક કહેતું હોય આપણને ખબર નથી હે ભાઈ કાંજી ભૂટાનો એક દોહો કહીને મારે ફિરોજભાઈ મૂકવા છે કાંજી ભૂટા દેવ થઈ ગયા મારે તૈયારી હાલે છે પણ હું કાંજી ભૂટાનો ઋણી છું ભગવાન એના આત્મા જ્યાં હોય ને એને સુખ આપે શાંતિ આપે એવી ઈશ્વર પાસે મનસુખ વસોયાની પ્રાર્થના છે એવો વાર્તા કોર હજી થયો નથી હવે થાય તો નક્કી નહીં પરિવારમાં લવના લગ્નમાં જાય જહાર ન પડતી ન હોય એ લગ્ન પ્રસંગ રાભડાની પાવન ધરતીમાં થાય મેરુલિયા પરિવારને આંગણે અહીં પિતા પ્રવીણભાઈ અને માતાના તળમાં એ લવના આજ લગ્નિયા એવા લાવ લેવાયેલો છે એમાં ફિરોજી રાણી પધાર્યા છે અને એ જ્યારે બોલે તી મને તમને એ મેરું યાદ આવી જાય એ માણકો યાદ આવી જાય એવા ફિરોજભાઈને જોરદાર તાળીઓના ગગડાથી વધાવે જેને હારા 600 ઉપર પિક્ચરો કર્યા છે તો હાલ પડી ગયા છો સગવી બેઠી હોય સારી સકવા ફિરોજ ઈરાનીને હાવળવા જાય જહા રેન પડતી ન હોય આપણી શું આવે છે ફિરોજભાઈને જોરદાર તાળીઓના ગગડાથી વધાવીએ હું મનસુખ વસોયા 9951433833 ઇન્સ્ટાગ્રામ ચેનલ મનસુખભાઈ વસોયા ઓફિશિયલ લાઈક કરો શેર કરો અને ઘંટી તો વગાડજો અને કોમેન્ટ એકદમ મારા વાલા પ્રેમ લાગણીથી માપે કરજો ધન્યવાદ જય ભોજનરામ હે ભાઈ સૌ પ્રથમ ડાયરાને રામ રામ રાવણ છું પણ રામને માનું છું હો એક જગ્યાએ મેં સાંભળ્યું હતું કથામાં કે રાવણને જ્યારે એના લંકામાં પૂછવામાં આવ્યું કે તું આટલો મોટો માયાવી આટલો શક્તિમાન તો તારે સીતાજીનું હરણ કરવા માટે સાધુનું રૂપ શું કરવા ધારણ કર્યું અરે તું ધારત તો તું રામનું રૂપ ધારણ કરી શકતો હતો તો સીતા માતા આમ જ આવી જાત તારી પાસે ત્યારે એણે કહ્યું મૂર્ખ અરે જો મેં રામ ભગવાનનું રૂપ ધારણ કર્યું હોત ને આ શરીર પર એની આત્મા આવી હોત તો પર સ્ત્રી તરફ જોવાની મારી ઈચ્છા પણ ના થઈ કારણ કે શરીર તો રાવણનું અને આત્મા પણ એની એમાં જો એ રામજીનું રૂપ ધારણ કરે તો કઈ રીતે આ પાપ કરી શકે તો સૌ પ્રથમ અમારા વન ઓફ ધ ડાયમંડ કિંગ પ્રવીણભાઈ એમના દીકરા લવ અને થનારી પુત્ર વધુ સેતુ તમને બંનેને ખાસ કહેવા માંગુ છું કે તમારા જીવનમાં એટલું બધું સુખ અને એટલી શાંતિ આવે કે તમારા બંનેના સુખથી અને શાંતિથી એક સેતુ બની જાય લોકો તમારો દાખલો આપે હવે મિત્રો મને ખબર છે તમારે શું સાંભળવું છે આ ખરાબ માણસના બધા ખરાબ ડાયલોગ્સ બરાબર તો હમણાં થોડા દિવસ પહેલા એટલે કે ગયા વર્ષે હું પારુલ યુનિવર્સિટી બરોડા ગયો હતો એક કામ હતું અને ત્યાં આખી કોલેજના યંગ છોકરાઓ હતા
એ છોકરાઓ મને જોઈને કે અમે તમને બહુ જોયા છે, બહુ જોયા છે. પછી એમાંથી એક છોકરો આગળ વધીને બોલ્યો, મને કે અંકલ પેલો તમારો માણકાનો ડાયલોગ સંભળાવો ને. મેં કીધું કે માણકો આ આજથી 45 વર્ષ પહેલાની ફિલ્મ લગભગ. અને મેં કીધું કે એ ફિલ્મ તમે લોકોએ કેવી રીતે જોઈ? બોલા અમારે ઘરે અમારા વડીલો જોવે છે ને અમે પણ સાથે બેસીને જોઈએ છીએ ને ખૂબ માણીએ છીએ. તો ડાયલોગ એનો સંભળાવું તમને. આ ખરાબ માણસ મેરુ એટલે કે હીરો એ માલણને મળવા જઈ રહ્યો છે ને હું એનો રસ્તો રોકીને એને કહું છું, મેરુ માલણને મળવું મેલી દે, તને જે માર્ગે આવ્યો છે એ જ માર્ગે પાછો જતો રહે. અને જો ભણનો દીકરો હોય તો થા માટી, પણ આગળ વધવા પહેલા એટલું યાદ રાખજે કે માણકાનો ખાતો પાણકા જેવો. અરે એક પડ્યો ને તો પાણીની માંગ્યા. મિત્રો, તમારા બધાના પ્રેમના કારણે જ મારામાં એક જુસ્સો આવે છે ને હજી સુધી હું ફિલ્મો કરું છું. હમણાં જ મારી 2 ફિલ્મો આવીને ગઈ આ વર્ષે. લગ્ન સ્પેશિયલ મલ્હાર ઠક્કર સાથે, અને બીજી આવી કસુંબો. કદાચ તમે લોકોએ જોઈ હશે કારણ કે ફિલ્મ બહુ સારી ગઈ. ખેર, અત્યારે બીજી 2 ફિલ્મો આવે છે. પપ્પા રિટાયર થાય છે અને સ્વીટ 60. ભલે હું 75 નો હું, પણ સ્વીટ 60. તો હવે એ કહેવા માંગુ છું કે એના પછી એક યુગ આવે કે જ્યારે લોકો મને જોઈને બહુ ગુસ્સે થતા. અંબાજી દર્શન કરવા જાઉં કે કોઈ જગ્યાએ જાઉં, કોઈ પ્રસંગે જાઉં તો બહેનો તો હાથમાં ચપ્પલ લઈને તૈયાર જ રહેતા. અને 1-2 જગ્યાએ આપણા ભરવાડ ભાઈઓ પણ હતા. એ લોકોએ પહેલા મને જોઈને કહ્યું કે આ આપણી સતીને બહુ હેરાન કરે છે, આવા માણસને છોડવો ન જોઈએ. એટલે હું સામેથી જઈને એમને મળ્યો. મેં કીધું રામ રામ, અને એ લોકો મને આમ જોયા કરે. પછી મેં કીધું કે કેમ છો ભાઈ, મજામાં? મને કે આમ તો તમે થોડા ભલા માણસ દેવ થાવ છો, પછી ફિલ્મમાં આવું કામ કેમ કરો? મેં કીધું આવું ન કરું તો તમને મજા આવે. રામાયણમાં પણ રાવણ ન હોય તો મજા ન જ આવે ને. તો મેં કીધું એ રાવણ વાળું કામ હું કરું છું, અને પડદા પર તમને મારા પર એટલો ગુસ્સો આવે છે, એ જ મારી સફળતા છે. કારણ કે હીરો એ સફળ હોય જેને તાળીઓ મળે, ને વિલન એ સફળ હોય જેને ગાળો મળે. તો એક બીજી ફિલ્મ હતી, એનો ડાયલોગ સંભળાવું છું. ગામમાં પિયરિયું, ગામમાં સાસર. અરે ભાભી, આ તમારે ત્યાં બધું ઊંધું ઊંધું કેમ ચાલે છે? આ સાવકા દીકરાના હાથમાં તિજોરીની ચાવી. પછી તમારી તિજોરી સાફ થઈ જાય તો મને કહેતા નહીં. ભાઈ, આ તો કહેતા કહેવાય ગયું, પછી કહેતા નહીં કે મેં કીધું નહોતું. આમ કરતા કરતા આગળ એક ફિલ્મ આવી. એ ફિલ્મમાં હું મદ્રાસી બન્યો. રોડ પર જઈ રહ્યા હતા અમે લોકો સુરતમાં. આ ઇન્સિડન્ટ ત્યાંનો કે ત્યાંથી મને એની પ્રેરણા મળી આ કેરેક્ટરને. તો ગાડીનું ટાયર પંચર થયું અને ત્યાં પેલો ટાયર બનાવવા વાળો એક મદ્રાસી હતો. એને મેં વાત કરતા સાંભળ્યો કે કઈ રીતે ગુજરાતી બોલે છે. તો એ ટાયર ઠીક કરતા કરતા મોબાઈલ પર કહી રહ્યો હતો, અરે સાહેબ, મેં તમને કીધા ને તમે આટલા વાગે આવવાના અને તમારા ટાયર લઈને જવાના. મેં કીધું આ તો કેરેક્ટર છે.
મદ્રાસીનો રોલ ગુજરાતી બોલવા વાળો મેં ક્યારે નથી કર્યો. તો એ ફિલ્મમાં મેં કર્યું. એ ડાયલોગ તમને સંભળાવ્યો. આયોજી, અમે તમારા જેવા સીધા નહીં છીએ. અમે તમારા બંને બહેનોને ઉપાડીને અહીં લઈ આવ્યા. હવે એમના અમારા ભત્રીજાની સાથે લગ્ન કરાવવાના, તમને વેવાઈ બનાવવાના અને પછી તમને ગોળીએ દેવાના. જી ઢૂમ. હવે આ કેરેક્ટર એવું કે પબ્લિકને હસી પણ આવે અને ગુસ્સો પણ આવે, જે આજે તમે ઘણીવાર વેબ સિરીઝમાં જુઓ છો. આ ટાઈપના કેરેક્ટર્સ. તો આ બધા કેરેક્ટર્સ હું તમારા લોકોમાંથી જ ઉપાડું છું. હમણાં જ કોઈએ કહ્યું આવું આવું થાય પણ એમાં કાંઈ ના ઘટે. હો, એ એક પિક્ચરમાં મેં મૂકી દીધું. એમાં કાંઈ ન ઘટે. પછી કે એટલે ઈ કે આવું થયું અને પછી ઈ કે આમ થશે અને પછી ઈ કે. મેં કીધું આજ તો જોઈએ છે મારે. ઈ કે આ બધું કરું તો જ તમને લાગે કે તમે તમારા કોઈ ખાસ તમારામાંના જ કોઈ માણસને જોઈ રહ્યા છો. બીજો એક ડાયલોગ જૂની ફિલ્મનો સંભળાવો, જે વચ્ચે ઇન્સ્ટાગ્રામ પર બહુ ચાલતો હતો. મને નવાઈ એ લાગતી હતી કે લેડીઝ બોલતી. એ ડાયલોગ ઓરિજિનલ એ છે કે બાપુ, મારો માણસ આવીને કહે છે કે બાપુ એ પોતાની જાતને સાવ જ કહે છે. એમ? હા, તો એને પણ જઈને કહી દે કે સાવ જ બગડે તો જંગલ થથરે, પણ આ બાપુ બગડે ને તો 52 ગામ ફફડે. બાકી પાણી પર પાણીથી લખી ન શકાય અને આ શક્તિની શક્તિને પહોંચી ન શકાય. સમજ્યા? તો મિત્રો, આવા પ્રકારના બધા મારા ડાયલોગ્સ, મારા અલગ અલગ જુદા જુદા રંગ તમે જોયા. અને હવે આવનારી ફિલ્મોમાં પણ જોશો જેમાં તમને પોતાને મજા આવશે. ક્યારેક હું ચીમનભાઈની ચાલમાં જે હતો એ ચીમનીઓ બની જતો, તો ક્યારે હું ગુલાબ બની જતો. ગુલાબનો ડાયલોગ બી સંભળાવી દઉં, ઢોલીનો, જે બહુ ફેમસ છે. એમાં જરા નાકમાંથી બોલી, એ જોઈ લીધું ને ગામ લોકો. અરે હું તો કહેતો જ હતો કે આ છક પર પગી છે, છક પર પગી. આના પગલા એ જ ગામમાં દુકાળ પડ્યો છે. બાકી માનવું હોય તો માનજો. બાકી આ ગુલાબની વાત તો ગુલાબ જેવી. ખરાબ માણસના જુદા જુદા રંગ લાવું છું તમારી સામે. અને 1967 થી લઈ અને 2024માં એ તમારી સામે કામ કરું છું. એટલે મને તમારા લોકોનો જે પ્રેમ મળ્યો છે એ પ્રેમને કારણે જ હું ટકી રહ્યો છું. અને મને પોતાને મજા આવે છે. જ્યારે કસુંબો ફિલ્મ હમણાં બની ત્યારે મને કીધું કે ડાયરેક્ટરે વિજયગીરી કે ફિરોઝભાઈ મને તમારી એન્ટ્રી ઘોડા પર જોઈએ. મેં કીધું અરે મરી ગયા બાપા. મેં કીધું ભાઈ લગભગ 30 વર્ષ થયા મેં ઘોડો નથી ચલાવ્યો. મને કે થોડી પ્રેક્ટિસ કરી લો. અને સાચે એ સીનની ડિમાન્ડ હતી. પ્રેક્ટિસ કરીને મેં ઘોડો ચલાવ્યો. સ્વોર્ડ ફાઇટિંગ આટલા વર્ષો પછી તલવારબાજી કરી. એ બધી જ આ જુસ્સો આ બધો ક્યાંથી આવે છે? આ તમારા લોકોનો ને તમારો જ કરંટ લાગે છે. અને તમારા પ્રેમના કરંટે જ હું ચાલુ છું. બાકી તો આ ફિરોઝ ઈરાની ક્યારનો પતી ગયો હોત. અને મિત્રો, હવે તમારો ડાયરો આગળ ચાલે એ માટે જતા પહેલા એક કવિતા કહી દઉં છું, જે
આ વર્ષે મને અત્રીશ ત્રિવેદીને એ લોકોએ બોલિવૂડ હબમાંથી એવોર્ડ આપ્યો. ત્યારે મને કહ્યું કે તમારા જીવનની આખી વાત કરો. મેં કીધું હું ક્યાં આખી વાત કરું, શોર્ટમાં તમને 4 લાઈનમાં કે 2 લાઈનમાં કહી દઉં કે આંખોના નૂર અને દલના જ્વાળા વધી ગયા, ફિલ્મો વધી અને જોવાવાળા વધી ગયા. હવે રસ્તાની તકલીફો, હા, આ રસ્તાની તકલીફોની ક્યાંથી સાબિતી લાવું? અરે આ મંઝિલ તો મળી પણ પગના છાલા મટી ગયા. તો મિત્રો, આની સાથે હું ખાસ પાછો આ બંનેને, લવ અને સેતુને મારા બેસ્ટ વિશીસ આપું છું. જીવનમાં ખૂબ ખુશ રહેજો અને પોતાના પરિવારનું નામ કાઢજો, બંને પરિવાર. આવજો. અને હવે દિલથી કહું છું રામ રામ. ઓજલ રામ બાપાની જય, રામચંદ્ર भगवान की जय. अपने अपने माता पिता गुरुदेव की जय. हरिओम. नमो पार्वती पते हर हर महादेव. શબ્દ ઉચ્ચારણ માં સરસ્વતી અને મતી આપજે મોરી માં. ભૂલ્યા અક્ષર માતાજી અમને બતાવજે. તુરા ગુણ લાગાવું દીન રામ. આજ આનંદ આજ ઉછરંગ અને આજ નેનુમાં વર્ષે ને આજ આનંદ આજ ઉછરંગ અને સખી આજ નેનુમાં વર્ષે ને પણ આજ જોઈ લો મેરુલિયા પરિવારને આંગણે. આજ કાંચન વરહિયો એવા જ મેરુલિયા પરિવારને આંગણે એવા ભાઈના લગ્ન પ્રસંગે હું તમે બધા મળ્યા છીએ. એટલે એવા ભાતીગળ લગ્ન ગીતથી યાદી કરીએ. આગળ આપની કાંઈ ફરમાઈશ હોય તો મોકલજો એ પ્રમાણે. પણ અવસાન આવ્યો છે ને આંગણે. અરે રે આજ પરણે રાધાને કા. હે પણ મેરુલિયા પરિવારને આંગણે કટારી
કેમ આવ્યા
માતા પિતાનો અલગ હોય છે અને એમાંય વરરાજાની જાનમાં આપણે હાથીઓને ઘોડાથી જાન જોડવાની છે એટલે હજારો હાથીના પીરા તારી જાન મારે હજારો હાથીના લાવવાની જાન મારે પાણો લાખ ઘોડા હલિયાની રમહાણું રે
આભડાનું ગૌરવ એવા પૂજાબેન વાળા પ્રેમજીભાઈની દીકરી માં હાજરી આપણી વચ્ચે આપી રહ્યા છે. એકવાર એમને જોરદાર તાળીઓથી વધાવે. પ્રી વેડિંગ ચાલુ કરવાનું છે એટલે બધાએ ત્યાં જરૂરથી પ્રી વેડિંગને નિહાળજો, પણ સાથે સાથે અમને પણ માણજો. એટલા માટે